અવસમ ક્લબ દ્વારા સન્માન સમારોહનું આયોજન. વડોદરા ખાતે આવેલ અવસમ ક્લબ જે 10 વર્ષથી સેવા કાર્ય કરી રહી છે, એમના દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આખા વર્ષ દરમિયાન જે ક્લબની સેવા આપે છે તેમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા. પ્રોગ્રામના મુખ્ય અતિથિ બ્રહ્માકુમારી તરલિકા દીદી અને સંગીતા દીદી ઉપસ્થિત રહ્યા હતા. વિભિન્ન સ્ત્રી ગ્રુપના પ્રમુખને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમ કે સંગીની ગ્રુપના માધુરી ઘોષ, વી શેરોઝના ગીતા સોનવને, તેરા પંથ મહિલા મંડળના પ્રમુખ ઉષા પુગલિયાનું કર્મવીર ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું. અવસમ ક્લબના 50 બહેનોને અલગ અલગ સેવા મુજબ ટ્રોફી આપવામાં આવીને અવસમ પિલરસ ટ્રોફી ક્લબના અડીખમ સભ્યો જેવા કે અનિતા એલ સિંઘાણી, સિમરન મેઘાણી, વંદના હરે રમાની, પ્રીતિ રૂચવાની, ધારા દવે અને જયશ્રી ચૌહાણને આપવામાં આવી, જેમાં સૌથી શ્રેષ્ઠ જેને અવસમ લેડી ઓફ યર કહેવાય તે કરિશ્મા મોટવાનીને આપવામાં આવી. એમની સામે હેપી અવર્સના ગ્રુપ સાથે મસ્ત મજાની હાઉસીની રમત ખૂબ જ ઇનામો સાથે રમવામાં આવી, જેમાં મુખ્ય મોટા ઇનામ શ્રી મયુરી સાડી તરફથી આપવામાં આવ્યા. અવસમ ક્લબના સ્થાપક અને પ્રમુખ મુજબ આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રીઓને સન્માન આપવાનો અને આનંદ આપવાનો હતો. આપનું નામ ને આજે આપનું સન્માન થયું અને આજના કાર્યક્રમ વિશે જણાવશો? Geeta Sonawne. I am a founder of We Sheroes and Eloivos, a podcast shows. અને આજે અમારું સન્માન થયું પૂજા શાહ દ્વારા ઓસમ ક્લબ દ્વારા આજે આયોજિત કર્યું હતું એવોર્ડ ફંક્શન ફોર ઓસમ ક્લબ. ઓસમ ક્લબના દરેક મેમ્બર્સને એ લોકોએ ફેલિસિટેટ કર્યા એવોર્ડ આપીને, અને ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ઇવેન્ટ જ્યાં લોકોએ પરફોર્મ પણ કર્યું અને ઘણી બધી ફિમેલ એકબીજાને મોટિવેટ કર્યું. આપનું નામ ને આજના કાર્યક્રમ વિશે જણાવજો. હું છું પૂજા શાહ, ઓસમ ક્લબની ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ સિન્સ 10 યર્સ. આજે ઓસમ ક્લબનો સ્થાપના દિવસ 24/7 જેને કહીએ આપણે 24/7 સર્વિસ ટુ સોસાયટી, જે સ્થાપના દિવસ અમે મનાવી રહ્યા છીએ. વરસાદના કારણે અમે થોડું ડિલે કર્યું છે, અને આજનો મેઇન જે એ જ હતો કે જે નાની નાની સેવાઓ કરે છે આખો વર્ષ, એને અમે એપ્રિશિએશન આપીએ અને એ ડોનર્સને અમે સન્માન આપીએ કે જે કેટલી વાર એવું કહે છે કે અમારું નામ ના આવવું જોઈએ બહાર, અને હું એમને સન્માન આપું છું અને એમના કામ માટે એપ્રિશિએશન આપું છું. અને આજે એની સાથે હેપી અવર્સ ક્લબ જે બીજો ક્લબ છે મારી 550 લેડીઝનું ગ્રુપ, એમાંથી અમે હાઉસી માટે બહેનો બોલાવી છે કે એવોર્ડ સાથે એન્ટરટેનમેન્ટ બી થઈ જાય. અને આજે હાઉસીની રમત સાથે પણ ઘણા બધા ઇનામ આપીશું. અમે 30 મોટા ઇનામ લાવીશું અને બધાને ખુશ કરવામાં આવશે. તો પૂજાનું કામ જ છે હેપી અવર્સ હોય કે ઓસમ હોય, ઓલવેઝ કીપ હેપી. તમે બહેનોને શું મેસેજ આપવા માંગો છો? બસ બહેનોને એ જ મેસેજ આપીએ કે જીવન છે આફ્ટર 50 પછી વધારે જોશથી જીઓ, પછી તમે સેવામાં જીવો કે મસ્તીમાં જીવો. લાઈફ ઇઝ ગોઈંગ ઓન એન્ડ શો મસ્ટ ગો ઓન. થેન્ક યુ.